અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વરમાં વિરોધ પ્રદર્શન યોજાયું. SC/ST અનામતમાં ક્રીમ લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફરન્સ ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંગઠનોના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સંગઠનોના આક્ષેપ અનુસાર ભારત દેશમાં વસતા બહુજન સમાજની અંદર ભાગલા પાડી ષડયંત્ર કરી અનામત ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને રોકવા માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટ 2024ના રોજ અનામતની અંદર ક્રીમી લેયર લાગુ પડવાની વાત જાહેર કરવામાં આવી છે અને SC/ST OBC જે તમામ સમાજ છે જેને રિઝર્વેશન આપવામાં આવે છે એ તમામને વર્ગીકૃત કરવાની જે વાત કરવામાં આવી છે, એનો સમગ્ર OBC SC/ST સમાજ સમગ્ર બહુજન સમાજ એનો પ્રખર વિરોધ કરે છે. અમે કોઈ ભાગલામાં માનતા નથી અને અમારે કોઈ ભાગલો પાડવો નથી. તેમ છતાં જે આ નીતિ સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટ અખત્યાર કરી રહી છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છે અને અમારા વિરોધના પ્રતિક રૂપે આજે અમે એક ભારત બંધનું એલાન આપેલું છે અને એ ભારત બંધના એલાનમાં અંકલેશ્વર નગર અને એના વેપારીઓ અમને સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ. 1 ઓગસ્ટ 2024ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા SC/STની અંદર જે વર્ગીકરણ માટેનો જે આદેશ આપ્યો છે એના વિરોધમાં આજે ભારતમાં SC/ST સમાજ અને બહુજન સમાજ વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપેલું છે. એના અનુસંધાનમાં આજે અમે લોકો અહીંયા જે અંકલેશ્વરના વિસ્તારમાં જે વેપાર ધંધાઓ કરે છે એ લોકોને અમે સ્વેચ્છાએ બંધ રાખવા માટે અપીલ કરીએ છીએ.